ગેંગ્સ ઓફ ગુજરાતની ગેરકાયદેસર મિલકતનો ખાત્મો આજે બીજો દિવસ છે. આજે સતત બીજા દિવસે ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદના વસ્ત્રાલમાં લુખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7,000થી વધુ લુખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદેસર બાંધકામ ખડક્યા હોય, વીજ ચોરી કરતા હોય તેની સામે બુધવારથી જ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત ગુનેગારોએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો બુલડોઝર ફેરવાયું હતું. તંત્રની આ કામગીરી આજે પણ યથાવત રહેશે. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની માંગો છેલ્લા 3 વર્ષોથી સંતોષવામાં ન આવતા સરકાર સામે બાયો ચઢાવી છે. ગુરુવારે વિધાનસભાનો ઘેરાવો કરવા જતા 500થી વધુ કર્મચારીઓની અટકાયત કરી હતી. જોકે આજે ફરીથી મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ રામકથા મેદાનમાં ભેગા થતા પોલીસનો કાફલો ખડકાયો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે 5 થી 6 કર્મચારીઓ વિધાનસભા ખાતે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરશે. આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. કોઈ પણ નિકાલ ન આવતા સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. ગુજરાતની 2016ની બેચના આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલને ત્યાં સેબીના દરોડા પડ્યા છે. 20 માર્ચ 2025 ગુરુવારે એક વિશેષ ટીમ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે આઈપીએસ અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પણ કેન્દ્રીય ટીમો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની હતી. શેરના ભાવોમાં કૃત્રિમ ઉછાળાના પ્રકરણમાં આઈપીએસ હોવાની વાતો ફેલાવતા ચોતરફ ભારે ચકચાર મચી હતી. એસીબીએ ફટકારેલી નોટિસમાં રવિન્દ્ર ડાયાભાઈ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથે 6 મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડ-દેવડ નહીં કરવાની બાંહેધરી આપતા સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરમાં અસામાજિક તત્વોના આતંક સામે પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે. ત્યારે આ દરમિયાન જ એક નબીરાએ અયાશી અને રોપ જમાવવા માટે હથિયાર લઈ જાહેરમાં રેલ બનાવી, હાથમાં તલવાર લઈ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્ટિવ થઈ અને નબીરા ક્રિશ રાજેશ મુલાણી વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વિડીયોમાં આ નબીરો હાથમાં તલવાર લઈ ફ્લેટમાંથી એન્ટ્રી લે છે અને ત્યારબાદ રોયલ સ્ટાઇલમાં બુલેટ પર મૂકેલી કેક પાસે પહોંચે છે અને ત્યારબાદ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ગનશોટ લઈને ઉજવણી કરતું નજરે પડે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે શિક્ષણ વિભાગને બંધ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે કહ્યું, અમેરિકા લાંબા સમયથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યું નથી. તેમણે કહ્યું, અમેરિકા અન્ય કોઈપણ દેશની સરખામણીમાં શિક્ષણ પર સૌથી વધુ ખર્ચ કરે છે, પરંતુ જ્યારે સફળતાની વાત આવે ત્યારે આ દેશ યાદીમાં સૌથી નીચે છે. શિક્ષણ વિભાગ સુધારો કરવામાં નિષ્ફળ ગયો છે. હવે તે કાયમ માટે ખતમ થઈ જશે. જોકે આદેશમાં કહેવાયું છે કે અપંગ બાળકો માટે અનુદાન અને ભંડોળ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો ચાલશે. આ કાર્યક્રમો અન્ય એજન્સીઓને સોંપવામાં આવશે. પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે અમેરિકન શિક્ષકોની પ્રશંસા કરી અને કહ્યું, તેમનું ધ્યાન રાખવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે પટનામાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત શરૂ થાય તે પહેલા જ તેને બંધ કરાવી દીધું. તેમણે સ્ટેજ પરથી ઇશારા દ્વારા કહ્યું, પહેલા આપણે સ્ટેડિયમનો એક ચક્કર મારી લઈએ, પછી તમે શરૂઆત કરી શકો છો. મુખ્યમંત્રીએ ઇશારો કરતાની સાથે જ મંત્રી વિજય ચૌધરીએ રાષ્ટ્રગીત બંધ કરી દીધું. મુખ્યમંત્રી સેપક ટકરા વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન કરવા માટે પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવ્યા હતા. રાષ્ટ્રગીત બંધ કર્યા પછી તે સ્ટેડિયમની એક પરિક્રમા કરવા માટે બહાર ગયા. થોડા સમય પછી તે જ સ્ટેજ પર પાછા ફર્યા. રાષ્ટ્રગીત ફરી શરૂ થયું. આ દરમિયાન નીતિશ હાથ હલાવીને લોકોનું અભિવાદન કરતા રહ્યા. જ્યારે મુખ્ય સચિવ દીપક કુમારે આ જોયું ત્યારે તેમણે હાથ હલાવીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે હજુ પણ સાંભળ્યું નહીં અને પત્રકારો તરફ જોતા તેમનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી નવી ટ્રેન સેવાનો આજે પ્રારંભ થયો છે. ટ્રેન નંબર 09-446/09-447 તરીકે ઓળખાતી આ સેવા 21 માર્ચથી 30 જૂન સુધી ચાલશે. ભુજથી સવારે 6:50 કલાકે ઉપડતી આ ટ્રેન બપોરે 1:30 વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટથી બપોરે 2:30 કલાકે પ્રસ્થાન કરી રાત્રે 9:45 કલાકે ભુજ પહોંચશે. ટ્રેન ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીસરા અને મોરબી સ્ટેશનને રોકાણ કરશે. આ ટ્રેનમાં કુલ 10 કોચ છે. એક એસી ચેર કાર, એક સ્લીપર અને 6 જનરલ કોચનો સમાવેશ થાય છે.
મુસાફરો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. ભાડાની વાત કરીએ તો જનરલ ક્લાસમાં ₹115, સેકન્ડ ક્લાસ સિટિંગમાં ₹125 અને એસી ચેર કારમાં ₹535 નક્કી કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું છે. એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલના જણાવ્યા મુજબ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી અને 145 પોલીસ કર્મચારીઓની કુલ 29 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ શાળા કોલેજો નજીક નશાકારક દ્રવ્યોના વેચાણ પર નજર રાખી અસરકારક કામગીરી કરી. વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ ₹3 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો. પોલીસે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છેડતીના બનાવો ન બને તે માટે પણ તકેદારીના ભાગરૂપે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના પાલડીના આવિષ્કાર ફ્લેટમાંથી 100 કિલો સોનું, કિંમતી દાગીના અને 1.37 કરોડથી વધુ રકમ પકડાવવાના કેસમાં શેરબજાર ઓપરેટર મહેન્દ્ર અમૃતલાલ શાહ સેટેલાઇટ પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ₹14.53 કરોડની ઉચાપતના કેસમાં સંડોવાયેલો છે. અમદાવાદ ગ્રામ્યની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે આરોપી મહેન્દ્ર શાહ વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું છે. તેમ છતાં તે ઘણા સમયથી કોર્ટ સમક્ષ હાજર થતો નથી, જેથી ઈડીએ પણ હવે તેના ચક્રો ગતિમાન કર્યા છે. કર્ણાવતી ડાયકેમ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાંથી બનાવટી સહીઓ મારફતે ₹14.53 કરોડની ઉચાપત પ્રકરણમાં સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધાયેલા આ બહુ મોટા ગુનાના કેસની ગતરોજ સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં મુદ્દત હતી. તેમ છતાં મહેન્દ્ર અમૃતલાલ શાહ હાજર ન થયો, જેની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક એક સિંહણને વાવમાંથી બચાવવામાં આવી છે. રાત્રે લગભગ 2 વાગ્યે શિકારની શોધમાં નીકળેલી સિંહણ 35 ફૂટ ઊંડી વાવમાં પડી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ વન વિભાગને જાણ કરતા જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ દોડી આવી હતી. વન વિભાગે દોરડા અને ખાટલાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. સિંહણ ખાટલા પર બેસી જતા સાઇડ શટર પાંજરું નીચે ઉતારી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ બાદ સિંહણને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.